અને હાલ એક મહત્વપૂર્ણ ખબર મળી રહી છે। મહેસાણામાં વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ મામલે ફરિયાદ થઈ છે। વનરક્ષકની પરીક્ષાના પેપર લીક પ્રકરણમાં ઉનાવામાં ફરિયાદ થઈ છે। કુલ 8 લોકો સામે ફરિયાદ થઈ છે। રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, ઘનશ્યામ પટેલ સામે આરોપ લાગ્યો હતો અને આ 8 લોકો સામે હવે ફરિયાદ દાખલ થઈ છે। ગુનો કર્યા બાદ પુરાવાનો નાશ કરવાનો આરોપ છે। વનરક્ષકની પરીક્ષામાં પેપર લીક પ્રકરણમાં હવે કુલ 8 લોકો સામે ફરિયાદ થઈ છે। પેપરોના જવાબો લખી 4 આરોપીને મોકલવામાં આવ્યા હતા। મનીષા ચૌધરી પણ નામ ખુલ્યું છે। કુલ 8 લોકો સામે ફરિયાદ થઈ છે। તો મહેસાણામાં વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિના મામલે ફરિયાદ થઈ છે। વનરક્ષકની પરીક્ષાના પેપર લીક પ્રકરણમાં ઉનાવામાં ફરિયાદ થઈ છે। કુલ 8 લોકો સામે ફરિયાદ કરવામાં આવી, જેમાં રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, ઘનશ્યામ પટેલ સામે આરોપ, અલ્પેશ પટેલ, જગદીશ ચૌધરી, મૌલિક ચૌધરી સામે પણ ફરિયાદ થઈ છે। મનીષા ચૌધરી, રવિ મકવાણા સામે ફરિયાદ દાખલ કરાઈ છે। વનરક્ષકની પરીક્ષાના પેપર લીકમાં એફઆઈઆરમાં ખુલાસો થયો છે। વધુ માહિતી સાથે સંવાદદાતા મહેસાણાથી કેતન પટેલ અમારી સાથે જોડાયા છે। કેતન, પેપર લીક પ્રકરણમાં કુલ 8 લોકો સામે ફરિયાદ થઈ છે। આ 8 લોકો સામે કયા પ્રકારના આરોપો છે? ચોક્કસથી પંકજ જણાવી દઉં કે ગત રોજ જે ઉનાવાની જે સ્કૂલમાં વનરક્ષકની જે પરીક્ષામાં ગેરરીતિ થઈ હતી તેને મામલે હાલમાં ઉનાવા પોલીસ મથકે 8 લોકો સામે ફરિયાદ નોંધવામાં આવી છે। ચૌધરી રાજુભાઈ, ચૌધરી સુમિત પટેલ, ઘનશ્યામ પટેલ, અલ્પેશ ચૌધરી, જગદીશ ચૌધરી, મૌલિક ચૌધરી, મનીષાબેન, રવિ મકવાણા વિરુદ્ધ આ ફરિયાદ નોંધવામાં આવી છે। હાલમાં જે માહિતી મળી રહી છે તે પ્રમાણે રાજુ ચૌધરી, સુમિત ચૌધરી, પટેલ, ઘનશ્યામ અને અલ્પેશ પટેલ દ્વારા આ ભેગા મળી અને આ કાવતરું રચવામાં આવ્યું હતું। તેમના દ્વારા પ્રશ્નપત્રના મોબાઈલથી ફોટા પાડી અને ત્યારબાદ વોટ્સઅપથી જવાબો આપી અને તૈયાર કરવામાં આવ્યા હતા અને તેમના દ્વારા ચૌધરી મૌલિક ચૌધરી, જગદીશ ચૌધરી, મનીષાબેન અને રવિ મકવાણાને આ જવાબો આપ્યા હતા અને ત્યારબાદ જે આ ફોટા હોય તે ડિલીટ મારવામાં આવ્યા હતા। ત્યારબાદ જે જવાબના કાગળો હોય છે તે પણ સરખાઈ દેવામાં આવ્યા હતા અને પુરાવાનો નાશ કરવામાં આવ્યો હતો। સમગ્ર મામલે હાલમાં ઓબ્ઝર્વર ડોક્ટર અંકિત પટેલ દ્વારા ઉનાવા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે। જી આભાર માહિતી આપવા માટે કેતન। વનરક્ષકની પરીક્ષામાં ગેરરીતિ મામલે 8 લોકો સામે આખરે ફરિયાદ થઈ છે। જવાબો લખેલા કાગળો પણ સળગાવી દીધા હતા એવો આરોપ, એટલે કે પુરાવાનો નાશ કરવાનો પણ આરોપ લાગ્યો છે આ તમામ લોકો પર અને તેના કારણે જ આ 8 લોકો સામે ફરિયાદ કરવામાં આવી।